છેલ્લો સવાલ એ મારે પૂછવો છે કે તમે જ્યારે વાત કરી કે તમે 5 વર્ષ સુધી અહીંયા રહ્યા સાંસદ તરીકે, તો એક વાત કરી કે કોંગ્રેસમાંથી જ્યારે છોડીને ભાજપમાં આવી રહ્યા છે કાર્યકર્તાઓ, 5 વર્ષ તમે અધ્યયન કર્યું છે બનાસકાંઠાનું. ગેનીબેન ઠાકોર આ વખતે કોંગ્રેસમાંથી જ્યારે લડવાના છે, લોકો એમનો એક પ્રભાવ પણ છે એના આમાં એવું છે મિત્રો, મેં તમને કીધું હા કઈ ચૂંટણી નરેન્દ્ર મોદીના સામે કોંગ્રેસ લડે છે, બિલકુલ. બીજી કોઈ ચૂંટણી છે જ નહીં. અચ્છા. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે, હા. એના નામે હા. ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી મિત્રો પહેલો પ્રધાનમંત્રી એવો આવ્યો છે કે સમગ્ર દેશમાં એક વ્યક્તિના નામે ચૂંટણી લડાય છે. નરેન્દ્ર મોદીમાં સમગ્ર દેશની પ્રજાને વિશ્વાસ છે અને દેશની પ્રજામાં એમને જ્યારે વિશ્વાસ છે ત્યારે એક એક પ્રજાજન ઉમેદવારને કોઈ ઓળખે કે ન ઓળખે, ઉમેદવારને ઓળખવાની જરૂર નથી. હા. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને લક્ષ્યમાં રાખીને આખી દેશની પ્રજા અને અમારા વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેનને છોડશે, એમાં કોઈ શંકા રહેતા નથી.